તમિલનાડુમાં સરકાર રચવાને લઈને સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે। વિજય થલાપતિના શપથ ગ્રહણમાં ગ્રહણ લાગી ચૂક્યું છે। 116 ધારાસભ્યોના સમર્થન સાથે તેમણે દાવો પણ કર્યો હતો। બહુમતી માટે હજુ પણ 2 ધારાસભ્યોની જરૂર છે। આજની શપથવિધિ કાર્યક્રમ આખરે રદ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। 118નો આંકડો પૂર્ણ ન થતા પ્રક્રિયા જે છે તે અટકી ચૂકી છે। ટીવીકે ચૂંટણીમાં 108 બેઠક પર વિજય મેળવ્યો છે। કોંગ્રેસ, સીપીઆઈ અને સીપીએમનો જે છે તે તેમને ટેકો મળ્યો છે। આઈયુએમએલ અને વીસીકે એ હજુ પણ સમર્થન પત્ર ન આપ્યાની વાત છે। વિજયે ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો જે છે તે કર્યો છે। ત્યારે 6 અને 7 મેના રોજ પણ રાજ્યપાલ સાથેની મુલાકાત કરવામાં આવી હતી। ડીએમકે અને એઆઈએડીએમકે ગઠબંધનની અટકળો તેજ થઈ ચૂકી છે। રાજકીય ગરમાવા વચ્ચે ટીવીકે સમર્થકો જે છે તે હોબાળો મચાવતા જોવા મળ્યા છે। લોકભવન સામે ભારે પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। પોલીસે અનેક સમર્થકોની અટકાયત કરી અને કાર્યવાહી જે છે તે કરવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે વિજય થલાપતિના શપથ ગ્રહણ સમારોહમાં ગ્રહણ લાગતું જોવા મળી રહ્યું છે અને આજે બહુમતી માટે 2 ધારાસભ્યોની જરૂર છે। જો આ 2 ધારાસભ્યો ન મળે તો આજની શપથવિધિ કાર્યક્રમ આખરે રદ થાય તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે જોવા મળી રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો।